આ મંગુડે બોલ ને ડોયલી. એમાં એવું છે ને ઓલો ભૂરીયો માર્ગી ચોરી કરવા આવ્યો તો અને મૂકી માનતો નથી. બોલ પૂરો તો માર્ગી ચોરી કરવા મેં તો ધબાયો હારી પાઈ. તું હાલ ને કે ને તો મૂકી માને પછી અમારી બેન ભાઈબંધી થઈ જાય. ચાલ આમ જો મંગુ માણ મેં ભૂરિયાને પકડ્યો તો તે બાજુ સટકી જો સટકી ક્યાં જાતો? આ તો ખેંચીને બાવો કાઢવો છે. બાજે બોલ માં રે પડી આ ઉભી રહે તું. મુખીનો દીકરો થામા લટુડા પટુડા તારા બંધ કર. હવે તો પંચાયત ભેરી થાશે થાશે ને થાશે. તું બોલો મુખી. એ કાંઈ નહીં મંગુ, વિયાવો વિયાવો. તું મુખીનો દીકરો થઈ ગયો તો ઓલા સોનિયા બાળક કેમને કાઢતો? પણ મંગોડી મારી પાસે કઈ સબૂત છે ને મારે એને કેમ ગામ બારો કાઢવો? સબૂતનો દીકરો સાથા મારા ઘરે કાઢે જાય અમે તો ધબાયો હારી પાઈ. કા મૂકી જોયું ને આનો આખા ગામમાં કંટાળો છે પણ હું કહું ને એટલે તમે માનતા નથી. આ જોઈ દો ગામને ઠપકો લાવવો મીંડ્યા. એ મુખીના દીકરા તારે એકલું હોય ને તો રાજીનામું દેજે તો તારા કરતા કંઈક હારો મુખી આવે. આહાહા, પૂરીએ તો મારી પથારી ફેરવી નાખી. એ આયા વર્ગીને કાઈ નહીં થાય. આમ પૂજાને ઘરે જાવ છે હાલ. એ હાલ ઓય પી જાને હવે મુખીનો થાતા ખારું. આજ કિના ઘીરે જાવું? એ ભુરિયા બારો આય. એ શું છે મુચી? હવે દીકરા તને ગામ બહાર કાઢવો પડશે મારે. વાહ મુચી વાહ, તમને કોકે પીનું મારી લાગે છે. એ પીનુનો દીકરો ક્યાં હતા? ધબાયો તો ભૂલી ગયો. હું ને માલા ઉભો આમ બાળો દઈને બાળો કાઢ બાપા નીકળ ગામ ભાઈ. પગ જોડો વેતો થા, મારી હાજમાં ક્યાંય દેખાતો નહીં. ઠીક છે મુકી એમ ન થાય એને આપણે જાતા સુધી વરાવા થવું તો છે. મુખીના દીકરા પાછો ન આવો દે નકર તને ધબધબે નાખી. હો મંગોડી આજે તું છોકરો મટને પગ ચાલે. પણ મુચી મારી વાત તો સાંભળો. મારે કાંઈ ન સાંભળ્યું. નીકળ. પણ એક વાર તો સાંભળો. એ કઈ વાત છે? નીકળ. મુકી આના હાર્યા બહુ રે ને માથાકૂટ ન હોય. નીકળાય દીકરા કેમ થયું? હે મારી હારે વિરોધ કરવો છે. હવે તું મારા ગામના ઝાડવા જોવાનું માંડી વારજે. પણ મુકી હવે હું કોઈ દી આ ગામના ઝાડવા નહીં જોઉં. પણ મને તમારું પેટમાં ભરે છે ને એટલે એક વાત કેતો જાઓ. અહીંયા આવો તમે. મુકી નો જાતા. પણ ઘડીક તો ઉભો રહે તું. એ હા બોલ. એ આમ જોવો મુખી, તમે મુખી પણ ભોગવો ને એમાં મને કાંઈ વાંધો નથી. પણ આ સેદી તેદી તમારો ડાટો કાઢી નાખશે. તમે આની એક ધ્યાન રાખજો. મુખી એને શું કીધું? એ કાંઈ નહીં ભૂંડા, તું આમ હાલ ને. દીકરા મને ગામ બારો કાઢ્યો છે ને, પણ જો તને ગામ બારો ન કાઢું ને તો મારું નામ ભૂર્યો નહીં. સારું કર્યું મૂકી તેમ ગામ બારો કાઢી નાખ્યો. ઈ હવે નિરાશ થઈ ગઈ. એ ડોલે હા મૂકી ઘી ખૂટી ગયું હોય પાછું. એકાદ બહેણી થઈ જાય છે. હા તે વાંધો નહીં. હારું હાલો. મારી દીકરી આ પરોધન ખોટી થઈ. ઓલા ભૂરીયાને કાઢી નાખ્યો. પણ આને ક્યાંથી કાયમ ઘી દેવું મારે? નાના દાણા નથી લેતો. હવે દીકરા માર્યો જોઈ લો આ ભૂરિયાની રમાય. મારી ડોહલી છે ઘી લઈને આવે ને તો હારું. તો હું ઝટ મંગોળી પાઈ વ્યો જાઉં, પાછા ચોખા ઘીના અડદિયા બનાવી નાખું. એ હારું છે ને મુચી? હારું હારું.
મારા બેટો દક્ષિણા હાટો આવ્યો લાગે. લે 10 રૂપિયા દેજો. એ ના બાપા, અમે પૈસા નથી લેતા. તો એ આમ જોવો મૂકી, તમારું કઈક સારું પૂઈ ની છે ને એટલે મારે અહીંયા આવવું પડ્યું. અદા તમારી વાતમાં હું કઈ સમજ્યો નહીં. એ તમને નહીં સમજાય, આ તો અમે ટીપણા જોતા હોય ને એટલે અમને જ ખબર પડે. આમ જો મૂકી, તમે આ ગામના મુખી છો, ગામના કાર્ય બધા સારા કરો છો, તે એટલે જ કઉ છું તમારી માથે આજ ઘાત છે. ઘાત? એ હા, અને આમ જો બીજો કોઈ નહીં, તમારો જ ભાઈબંધ. મારો જ ભાઈબંધ? એ હા, અને વિશ્વા નો આવતો હોય ને તો અખતરો કરી નીકળો. પણ મૂકી જોજો, બપોર લગનમાં જ ઘાત છે. જો આ ઘાત ચૂકી જાવ ને એટલે કોઈ જાતની ઘાત નથી તમારા માથે. રામ રામ પ્રભુ પ્રભુ, અને અમારા પૈસાની કોઈ જરૂર નથી બાપા. મારું બેટું ભુરિયાનો તો મેં ગામ બારો કાઢી મૂક્યો છે, તો બીજો ભાઈબંધ તો ડોહલી સિવાય મારે કોઈ છે નહીં. મારો બેટો ડોહલી નહીં હોય ને. આ મૂકી રચના એક બને સેલી દેવી ઘીની, પણ ના પાડી દેવી કે ગમે ત્યાં મકવી લેજો, મારે ડોબા બહુ ઊંચી ગયા છે. મારો દીકરો કેમ નો નીકળ્યો છે? આયો દીકરા દીકરા ગમે એટલી ઘીની બરણીઓ ફેરાય, પણ જો એક કાર્ય કરીને તો તારા ઘીરે ઘીની બરણીઓ આવે હો. અદા કઈ હું સમજો નહીં, કઈ હરકું સમજાય એવું કયો. એ તમે નો સમજો, આ તો અમે ટીપણા જોયું ને એટલે આમાં બધી અમને ખબરું પડે. ટીપણા જોવું એમ ને? હા દીકરા દીકરા, તારું લેલાડ બહુ સમકે છે હો. મને એવું લાગે છે કે તું આ ગામનો મુખી થાઈશ. હે મૂકી? હા દીકરા, પણ એક કણસ આડી છે. કણસ એટલે ઈ શું? દીકરા, તારા ભાઈ ખુલવાના હોય છે અને આપણે ભેટું થવાનું હોય છે, નકર આવી વાત હું કોઈને કરતો નથી. અદા કયો ને. આમ જો દીકરા, તમારા ગામનો મુખી રહ્યો ને હા એ મરશે ને એટલે તરત મુખી પદ તારું જાય. એવું? હા દીકરા. અરે અદા, તમે તો એટલે હાંડિયા વોટ ગોળે વાત કરી. સિયારીઓ આમ બાજુ જોઈને બેઠું હોય, કાંઈ ખરે નહીં, અને કાંઈ સિયારીઓ અહીંયા જાય નહીં. એ દીકરા, એમ ચિયારિયા જીમ બેહી રહી ને તો ક્યાંય નો મેર પડે, થોડાક જાવા મારવા પડે. જાવા? એ હા, સમજો તમારા ગામમાં ભુરિયા નામનો સોર હતો. હા ઈ હતો અદા. હા હતો ને? હા તે અત્યારે મુઠ્ઠીનું મોત થાય હા. એટલે સીધું એનું ખૂનનો આરોપ આવે ભુરિયા માથે. દીકરા, તારું નામ ન ખુલે. અને ના, જો તારે મુઠ્ઠીનો પદ જોતું હોય તો એમાં અમારું શું કાંઈ હાલે. રામ હરીસા હરીસા. મારું દીકરું, આ અદાની વાત તો હાચી છે. કાંઈક સાહસ ન કરીને તો કોઈ પદ મળતું નથી. લઈ જવા દે. દીકરા, હવે તું જો આ ગામમાંથી તારા પાન્યા ગયો. ઓલા અધા કહેતા હતા ને એ વાત હાચી છે, અને ગાય હારો છે. લાય સાહસ તો કરવો જ છે. દીકરો મારો, હવે મૂકી પદ મારું. આલે ઘી. હમણાં જો હું અહીંયા હૂતો હોત તો દીકરા આ ઘી મારી લાશ માથે તું નાખે જ ને. હું તો તારી મસ્કરી કરતો હતો. હાય બાપા. મારો ખૂન થઈ જાય છે. નીકળી
કામ કર有人。